મેં કહ્યું એ પ્રમાણે પાયલબેન એક નીડર દીકરી તરીકે મને પોતાને અહેસાસ થયો અને અભિનંદન આપું છું કે આવી દીકરી જ્યારે અમરેલી જિલ્લાની અંદર હોય કે કોઈ પણ આજ ઘણી બધા કેસો બને, ઘટનાઓ બને, પણ ત્રીજા કે ચોથા દિવસે એ પરિવારનું સ્ટેટમેન્ટ કંઈક અલગ આવતું હોય છે. આ પરિવારે એક નિડરતાપૂર્વક જે ઘટના બની હતી, જે વાસ્તવિકતા હતી, એ વાતને વળગી રહ્યા અને એક ગરીબ પરિવાર હોવા છતાં પણ ઘણી બધી જે ભારતીય જનતા પાર્ટીની આદત મુજબ એમને અનેક લાલચો આપી છે, અનેક રીતે દબાવવા માટેના પ્રયત્નો કર્યા છે, પણ છતાં એમને ઈમાનદારીથી એમની દીકરીને ન્યાય મળે અને એમની સાથે જે વર્તન કર્યું એવી ગુજરાતમાં કોઈ બેન દીકરીઓ સાથે વર્તન ન થાય એ માટે આખો પરિવાર અડગ રહીને એક ન્યાયની લડાઈ લડી રહ્યો છે. અમે બધા એમની સાથે છીએ અને એક એના ઉપરથી એક ઉદાહરણ એવું પૂરું પાડ્યું છે કે ડરો મત, તમે કોઈ પણ ગુનામાં નથી સંડોવાયેલા, કોઈનું ખોટું નથી કર્યું, ઈમાનદારીથી કર્યું છે. જે કંઈ નાના મોટું કામ કરવાનું કે જવાબદારીના ભાગરૂપે, તો એમાં સરકાર હોય કે પોલીસ અધિકારીઓ હોય કે કોઈ મોટા એને લાગતા વળગતા કોઈ પણ સત્તામાં બેઠેલા લોકો હોય, પણ જ્યારે ઈમાનદારી આપણી સાથે હોય ત્યારે ડરવાની વાત રહેતી નથી.